માતાજીની આરાધનાનો પર્વ શરૂ થયો છે। જૂનાગઢ શહેરમાં પરંપરાગત રીતે યોજાતી પ્રાચીન ગરબીઓ હજુ પણ જીવિત છે। નરસિંહ મહેતા ચોલા ખાતે યોજાતી ગરબીમાં પ્રથમ વલીએ સુરઠ દરગાહ અને મિયા મામુસા દરગાહ ખાતે ચાદર વિધિ કરીને ગરબીનું આયોજન કરાયું, જેમાં શ્રીફળ વધેર્યા બાદમાં માની આરાધના કરીને ગરબીનું છેલ્લા 60 વર્ષથી ચામુંડા ગરબી મંડળ દ્વારા નાત જાતના ભેદભાવ વગર આયોજન કરવામાં આવે છે। તો હિન્દુ મુસ્લિમ બાળાઓ એક સાથે જુદા જુદા રાસને લઈને નવલા નોરતા નિમિત્તે માની આરાધના કરે છે। સ્ટેજ ઉપર જે લીલા વાવટા બાપુના મ્યામુસા બાવાની દરગાહ નીચે છે, એના વાવટા ફરે છે। એ વાવટા લાગી જાય પછી મ્યામુસા બાવાને અને બીજા બાપુ છે, એ બાપુને અમારા મંડળ અને હિન્દુ મુસ્લિમ એકતાની અમે ચાદર બાપુને ચડાવવા જઈએ છીએ। આ ગરબી મંડળમાં હિન્દુ મુસ્લિમ બાળાઓ સાથે રમે છે। મુસ્લિમ બાળાઓ 18 થી 20 ગામ ગરબીમાં રમે છે। અમે હિન્દુ મુસ્લિમ બધા સાથે હળી મળીને રમીએ છીએ, માતાજીની આરાધના કરીએ છીએ। અમને અહીંયા ખૂબ જ આનંદ આવે છે। અમારે અનેક પ્રકારના ગરબા થાય છે, સળગતી ઈંટોણી તથા મઢ માતાજીના દીવાનો રાસ થાય છે। હું અહીંયા 5-6 વર્ષથી ગરબીમાં રહું છું। અમે અહીંયા હિન્દુ અને મુસ્લિમ બહેનો બધા સાથે ગરબીમાં રમીએ છીએ। અમને અહીંયા ખૂબ જ મજા આવે છે। અમે 30-40 બાળાઓ રમીએ છીએ ગરબીમાં।